ભારતીય સૈન્ય શક્તિ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતીય વાયુસેના એટલે કે IAF ને હવે અમેરિકા અને રશિયાની વાયુસેના પછી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના તરીકેની માન્યતા મળી છે। આ રેન્કિંગમાં ભારતે તેના વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીનને પણ પાછળ છોડી દીધું છે, જે દેશ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે। કોઈ પણ દેશની વાયુસેનાની શક્તિ માત્ર વિમાનોની સંખ્યાથી નહીં, પરંતુ તેની ગુણવત્તા અને ટેકનોલોજી પરથી નક્કી થાય છે। IAF પાસે Su-30 MKI મિરાજ 2000 અને ફ્રાન્સ પાસેથી મેળવેલા રાફેલ જેવા આધુનિક વિમાનો છે। આ રેન્કિંગ પાછળનું એક મોટું કારણ પાયલટ્સની કુશળતા છે। IAFના પાયલટ્સ અને તકનીકી સ્ટાફની તાલીમ વિશ્વસ્તરની છે અને તેમને વાસ્તવિક યુદ્ધ તથા ઓપરેશનલ અનુભવ પણ ઘણો વધારે છે। આ ઉપરાંત C-17 ગ્લોબ માસ્ટર જેવા સ્ટ્રેટેજિક ટ્રાન્સપોર્ટ વિમાનો અને સ્વદેશી તેજસ જેટ પણ IAFની તાકાતમાં મોટો વધારો કરે છે। ભારતીય વાયુસેનાએ S-400 જેવી એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમનો સમાવેશ કરીને તેની રક્ષણાત્મક ક્ષમતાઓને પણ મજબૂત કરી છે। વિશ્લેષકો માને છે કે વિમાનોની સંખ્યામાં ચીન આગળ હોવા છતાં ટેકનોલોજીનું સંતુલન, ઉચ્ચ તાલીમ અને બહેતર ઓપરેશનલ અનુભવને કારણે IAF વિશ્વમાં ત્રીજું સ્થાન મેળવી શકે છે। દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી જાણકારી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।